અમદાવાદના દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા આવતા વાહન ચાલકોને ટ્રાફિકથી રાહત મળશે। દિલ્હી દરવાજા BRTS કોરિડોર હટાવવામાં આવ્યો છે અને સ્થાનિક ધારાસભ્ય તથા ટ્રાફિક વિભાગની રજૂઆત બાદ AMCએ કોરિડોર હટાવવા નિર્ણય કર્યો છે। BRTS રેલિંગના લીધે સાંકડો થયેલ રોડ હવે પહોળો થતાં BRTS સાથે સામાન્ય વાહન ચાલકોને પણ રાહત થશે। અમદાવાદમાં કાલુપુરથી દિલ્હી દરવાજા જો આપ આવતા હોય તો તે તરફનો જે BRTS કોરિડોર છે તે અત્યારે કાઢી દેવામાં આવ્યો છે। મારી પાછળ આપ જે અત્યારે હાલમાં રસ્તો જુઓ છો, કાલુપુરથી દરિયાપુર અને દરિયાપુર દરવાજાથી દિલ્હી દરવાજા વચ્ચે જે દિલ્હી દરવાજા BRTS બસ સ્ટોપ હતું તેનું જે BRTS બસ ચલાવવાનો જે કોરિડોર હતો, જે રસ્તો હતો, આપ અત્યારે જે પ્રમાણે જોવો છો કે જ્યાં અત્યારે હવે સામાન્ય વાહનો પણ ચાલી રહ્યા છે। આનું મુખ્ય કારણ એક તે પણ છે કે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક વિભાગ અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેમના દ્વારા વારંવાર એવી રજૂઆત કરવામાં આવી હતી કે જે આ રસ્તો છે તે ખૂબ જ BRTSના રસ્તાના કારણે નાનો થઈ ચૂક્યો છે, સાંકડો થઈ ચૂક્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા છે તે ખૂબ જ વધી જતી હતી અને તેના કારણે આખરે હવે AMC દ્વારા એક્શન લેવામાં આવ્યું છે અને એક્શન લીધા બાદ આપ અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જુઓ છો કે જે કોરિડોર હતો તેની બંને બાજુની જે રેલિંગ હોય તેને અત્યારે કાઢી દેવામાં આવી છે, જેના કારણે સામાન્ય વાહનો, જે લોકો વહેલી સવારે નોકરિયાત વર્ગ છે, જે બાળકો શાળાએ જતા હોય, જે વૃદ્ધો પોતાના કામ ધંધે જતા હોય, તે બધાને હવે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાથી વંચિત રહેવું નહીં પડે અને તે ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંક દૂર થઈ હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। ચોક્કસ હવે આગળ કઈ રીતે વચ્ચે કોઈપણ જાતનું ફૂટપાથ કે વચ્ચે કોઈપણ જાતની રેલિંગ બાંધવામાં આવે છે કે કેમ, કારણ કે બંને બાજુ એક નિયમિત એક રસ્તો બની જાય તે માટે હવે કઈ રીતના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું, પરંતુ ચોક્કસથી એક એવી સમસ્યા અત્યારે હાલમાં દૂર કરવામાં આવી છે AMC દ્વારા, જે છેલ્લા ઘણા સમયથી પડી રહી હતી। ટ્રાફિક વિભાગે વારંવાર આની રજૂઆત પણ કરી હતી AMCને અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન દ્વારા પણ આની જે રજૂઆત છે તે કરવામાં આવી હતી। ત્યારે અત્યારે હાલમાં આ સમગ્ર કાર્યવાહી છે તે AMCએ હાથ ધરી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।